હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા અંગેની આમ નોંધ જોઈ. આજે આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા અંગેની આમ નોંધ જોઈશું. દાખલા તરીકે અહીં કંપનીએ 2 લાખ ડિબેન્ચર ₹100ની મૂળ કિંમતે બહાર પાડે છે અને 10%ના પ્રીમિયમથી પરત કરે છે. તો સૌપ્રથમ તો જ્યારે ડિબેન્ચરની અરજી મંગાવે છે તેની અસર આવશે બેંક ખાતે ઉધાર. તે 10% ડિબેન્ચરની અરજી ખાતે 2 લાખ × 100 2 કરોડ. ત્યારબાદ જ્યારે ડિબેન્ચર અરજીને ડિબેન્ચર ખાતે લઈ જવાય છે, અહીં આપણે પ્રીમિયમની અસર આપશું જે આપણા માટે ખોટ ગણાય છે. તો તેની અસર આવશે 10%ની ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 2 કરોડ. તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ × 10 20 લાખ. તે 10%ના ડિબેન્ચર ખાતે 2 કરોડ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 લાખ. Many months later. ત્યારબાદ જ્યારે આપણે થોડા મહિનાઓ પછી ડિબેન્ચરની રકમ ડિબેન્ચર હોલ્ડરને પરત કરી છે ત્યારે તેની અસર આવશે તે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર 2 કરોડ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 2 કરોડ 20 લાખ. ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરને જ્યારે આપણે રકમ પરત કરશું તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે 2 કરોડ 20 લાખ. તો આજે આપણે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા અંગેની આમ નોંધ જોઈ. થેન્ક યુ.